ઓલપાડ તાલુકાના લેવાછા ગામે આજે ભવ્ય અશ્વ દોડ યોજાઈ હતી. દક્ષિણ ગુજરાત હોર્સ એસોસિએશન દ્વારા છેલ્લા 20 વર્ષથી આયોજિત આ સ્પર્ધામાં દેશભરમાંથી 60 જેટલા અશ્વ માલિકોએ ભાગ લીધો હતો. 3 કેટેગરીમાં યોજાયેલી દોડમાં વિજેતાઓને બાઇક અને રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરાયા. સુરતના ઓલપાડમાં આવેલું લવાછા ગામ આજે અશ્વ પ્રેમીઓથી ઉભરાઈ ગયું હતું. દક્ષિણ ગુજરાત હોર્સ એસોસિએશન દ્વારા અહીં દર વર્ષે ડિસેમ્બર મહિનામાં પરંપરાગત અશ્વ દોડનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ ગુજરાત સહિત મહારાષ્ટ્ર, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને છેક કચ્છથી આવેલા 60 જેટલા ઉત્તમ ઓલાદના અશ્વોએ મેદાનમાં પોતાનું કોવત બતાવ્યો હતો. બહારના રાજ્યોમાંથી આવતા અશ્વ માલિકો તેમજ તેમના જોકીઓ માટે એસોસિએશન દ્વારા રહેવા જમવાની ખાસ વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. આ અશ્વ દોડમાં મુખ્યત્વે 3 કેટેગરી રાખવામાં આવી હતી: નાની રવાલ, મધ્યમ રવાલ અને મોટી રવાલ. છેલ્લા 4 દિવસથી જોકીઓ પોતાના અશ્વો સાથે અહીં પ્રેક્ટિસ કરી રહ્યા હતા. આ સ્પર્ધામાં કોઈ અન્યાય ન થાય તે માટે એક એક્સપર્ટ દ્વારા ઝીણવટભર્યું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને આખી દોડનો વિડીયો રેકોર્ડિંગ પણ કરાયો હતો. ટેકનિકલ પાસાઓ તપાસ્યા બાદ જ વિજેતાઓના નામ જાહેર કરવામાં આવ્યા હતા. આ સ્પર્ધાનો મુખ્ય હેતુ મનોરંજનની સાથે અશ્વપાલન અને અશ્વ દોડને પ્રોત્સાહન આપવાનો છે. આજના દિવસે યોજાયેલી સૌથી રોમાંચક એવી મોટી રવાલ દોડમાં રાજસ્થાનના અશ્વએ બાજી મારી હતી. વિજેતા અશ્વ માલિકને ઇનામ સ્વરૂપે બાઇક એનાયત કરવામાં આવી હતી, જ્યારે અન્ય કેટેગરીમાં વિજેતા બનેલા સ્પર્ધકોને ટ્રોફી તથા રોકડ રકમ આપી પ્રોત્સાહિત કરાયા હતા. લવાછાની આ અશ્વ દોડ હવે દક્ષિણ ગુજરાતમાં અશ્વ પ્રેમીઓ માટે એક મોટું આકર્ષણનું કેન્દ્ર બની ગઈ છે. દક્ષિણ ગુજરાત સિંધી અશ્વ મેળાનું આયોજન આ વર્ષે અમારા ઓલપાડ તાલુકાના લવાછા ગામે કરવામાં આવ્યું હતું. આમ તો લવાછા ગામમાં છેલ્લા 10 વર્ષથી આ અશ્વ મેળાનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ આ અશ્વ મેળાની અંદર પ્રેશર રવાલ, નાની રવાલ, મોટી રવાલ એવી રવાલો દ્વારા આ અશ્વ પ્રેમીઓ અહીંયા જુદા જુદા સ્ટેટમાંથી, હરિયાણા હોય, રાજસ્થાન હોય, ગુજરાત હોય, એવા વિવિધ સ્ટેટમાંથી આખા નેશનલ લેવલથી અહીંયા ઘોડા પ્રેમીઓ આવ્યા હતા અને આ રેસમાં ભાગ લીધો હતો. આ રેસમાં અંદાજિત 60 જેટલા ઘોડાઓએ ભાગ લીધો હતો, જેમાં 9 જેટલા ઘોડાઓ વિજેતા થયા હતા. આ રેસની અંદર સૌથી મોટું ઇનામ એ બાઇક હતી અને એ બાઇક હરિયાણાના ઘોડા એમને આ ઇનામ જીત્યું છે અને આ ગામના દરેક નાગરિકો આ રેસનું ખૂબ જ આનંદપૂર્વક રસ લઈને નિહાળ્યો હતો. મારું નામ નિખિલ પટેલ છે અને મારું નેટિવ વસવારી છે. એટલે આ વર્ષોથી અમે તો આ શોખમાં છે. 2003થી આ રેસનું આયોજન અમે ચાલુ કરેલું સુરત ખાતે અને ત્યાર પછી આ અહીંયા ચાલુ કર્યું, કારણ કે હવે ડામર રોડો પર ટ્રાફિકની એટલું બધું વધી ગયું એટલે આવા ગ્રાઉન્ડની જરૂર પડે છે. એટલે આયોજન અમે દર ડિસેમ્બરમાં કરીએ છીએ અને પ્રોત્સાહન રૂપે ઇનામ બી રાખીએ છીએ. અને આ રેસ એવી છે કે આમાં ગુજરાત બહારથી બી ઘોડાઓ આવે છે. જે માલિકો એટલા શોખીન હોય છે કે આટલો ખર્ચો કરીને અહીંયા ઘોડાઓ મોકલે છે. એમપીથી, રાજસ્થાનથી આવ્યા છે, કચ્છથી આવ્યા છે, યુપી સુધીના ઘોડા અહીંયા આવે છે રેસમાં ભાગ લેવા માટે. અને હવે અમે બીજું એક નવું આયોજન કરવા જઈ રહેલા છે, હોર્સ મેળાનું. એ હોર્સ ફેર અમે આ સુરતમાં 3 વાર કર્યો, 3 દિવસનું. આ વખતે અમારી ગણતરી છે 31 તારીખથી વિચારીએ છીએ, એટલે સ્પોન્સરની ને એની તૈયારી ચાલે છે અને ગવર્મેન્ટની ગ્રાન્ટની રાહ જોઈએ છે. એ મળશે તો 3 દિવસના મેળાનું બી આયોજન કરવાના છે અમે, જે भी આગળ 3 વાર કર્યું છે અમે. जी, मेरा नाम गुलाम खान राजेड़ है, राजस्थान का रहने वाला हूँ, छोटे कस्बे का, और घोड़ सवारी सीख गया और आज की रेस भी बहुत अच्छी रही. और यहाँ के लवाद जो इसको क्या बोलते हैं, रेफरी, वो भी अच्छे, और यहाँ का हमारे व्यवस्था जो घोड़ों की हमारी बहुत अच्छी रही. मैदान भी अच्छा रहा. कितने सालों से आप कर रहे हो? मेरे को तो कम से कम 25 साल से मैं रेस एक धारी लता आ रहा हूँ. पहले रेसें नहीं होती थी, वो तो ऐसा कुछ होता नहीं, मीडिया का ज़माना नहीं था. 150 से ज़्यादा ही लड़ी होगी. आज का अनुभव कैसा रहा? आज का बहुत अच्छा रहा. जी, मेरा नाम अकबर शमा। अकबर भाई, कब से आप रेस कर रहे हो और घोड़े की परवरिश कैसी रही? आज की रेस कैसी रही? जी, आज की रेस बहुत अच्छी रही, हमारे लिए तो अच्छी रही, सबके लिए भी अच्छी रही रेस. लेकिन हमारा तो बराबरी से शौक है ये घोड़ों का, और हम लोग सब घोड़सवार है. मेरा भाई है, मेरा पापा खुद का सवार है, और ये बच्चा एमपी से लाया था, भैयू पटेल का है, जो आज अद्भुत बच्चा है, आज दूसरा नंबर उठाया इसने, बहुत अच्छा फाइट किया इसने. हमारा तो शौक है और शौक रहेगा इसमें. ये घोड़ों की दुनिया है, इसमें तो शौक है. और ये मेरा भाई अबरार शमा, ये हमारा मामा है हसन चाकी, जो सकब पे बैठता है, ऑल इंडिया का घोड़ा है सकब, इसके ऊपर ये बैठता है हसन का.
ખાસ કરીને દર ડિસેમ્બર મહિનામાં છેલ્લા વીકમાં આપણા લવાછા ગામે ઓલપાડ તાલુકાના શેવડા ગામે લવાછા મેદાન પર 10 વર્ષથી રેસ થઈ આવે છે. એમાં ગામવાસીઓ તથા અમારા સાહેબ શ્રી મંત્રીશ્રી અને અશોકભાઈ આપણા સરપંચ એમને ખાસ સહકારથી એમને સૂચનાથી આ રેસ થાય છે અને ખૂબ સારી પ્રમાણમાં લોકો ઓલ ઇન્ડિયામાંથી આવે છે. અને જે લુપ્ત થઈ રહી છે આ રાજા રજવાડાનું ઘોડાઓનું જે રેસ એ ધીરે ધીરે એ સારી રીતે આમાં પ્રમોટ થઈ રહી છે. ખાસ આપણો જે ઘોડો હતો સકપ, હા જી, કેવું છે આ હાલ? સકપ ઘોડો એવું છે કે ભાઈ એ ઇન્ડિયાનો ચાહીતો ઘોડો છે. હર હંમેશ જે ઘોડાઓના શોખીન છે પણ જે આપણા નાગરિક છે એ બી એનું નામ પડે છે એ ટાંકીથી ઓળખાય છે. એટલે ખૂબ પોપ્યુલર ઘોડો છે અને ઇન્ડિયામાં એનું સારું એવું નામ છે. ઉમેદદાન ગઢવી મમણા, તાલુકો સોયગામ, જિલ્લો બનાસકાંઠાથી આવું છું. આજે ઓલપાડ ખાતે આ સ્પર્ધા હતી એ અમે ખાલી ભાળવા માટે આવ્યા હતા. જોઈને એનો વહીવટ ખૂબ સારો છે અને આવીને આવી સ્પર્ધાઓ હર જગ્યાએ હર વિસ્તારમાં એવી જાય એવી અમારી લાગણીને શુભેચ્છાઓ.